શેની દાળ? મગની દાળ બનાવી છે. શું હતું? લીંબુ. દાળમાં લીંબુ જોઈએ છે. અહીંયા જીયા તૈયાર થઈને બેસી ગઈ છે. ચશ્મા બસમાં પહેરી દીધા છે. ચશ્મા લઈ લીધા છે અને જો બધા તૈયાર થઈ ગયા છે. રશ્મિકાંત બનાવીને નૈના એમ પણ આવ્યા છે. ક્યાં દોડમ દોડ ઘર જ હું અને પ્રકાશ આવ્યા છીએ મંચુરિયન લેવા. તું ક્યાં જાય છે બોલતો? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ બધા મજામાં છીએ. સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે છે રવિવાર અને તમને બધાને ખબર હશે કે રવિવારે અમે વ્લોગ બનાવીએ છીએ. આજે જીયા વહેલી ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ જીયા. ગુડ મોર્નિંગ. વહેલી ઉઠીને નહીં લીધું છે અને માથું પણ ધોઈ નાખ્યું છે. કઈ જવાનું છે આજે? આજ કપડવાનું જવાનું છે અમારે બધાએ. અને સવારે ટીવી ચાલુ કરીને જેઠાલાલ જુઓ છે. હિના એનું કામ પતાવી દીધું છે અને નઈને તૈયાર થઈ ગઈ છે. હિના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જમવાનું બનાવે છે. શું બનાવ્યું જમવામાં? દાળ. શેની દાળ? મગની દાળ બનાવી છે. દાળ તો થઈ ગઈ છે અને રોટલી બનાવી રહી છે. ફાઇનલી 12:30 વાગી ગયા છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે. હિનાએ બીજા રૂમમાં મૂકી દીધું જમવાનું કાઢીને. શું ઓધસ તું? હિના કંઈક ખોદે છે ફ્રીજમાં. શું ઓધસ? લીંબુ. દાળમાં લીંબુ જોઈએ છે. અને હજુ જીયા ટીવી જ જોવે છે. ચાલ જમવા નહીં તારા? જીયા ચલો જમવા. હિના અને જીયા જમવા બેસી ગયા છે. હું પણ હવે બેસી જાઉં છું. હિના જો આ લીંબુ નીચોવે છે દાળમાં એની. મારામાં નીચોવ્યું છે. હિના જો આ લીંબુ નીચોવે છે દાળમાં એની. મારામાં નીચોવ્યું છે. તેલ નાખો. તેલ નાખશે. સ્વાદ સારો આવે દાળનો લીંબુ નાખો તો. એવું ને? જમી લીધું છે. હું અને જીયા ટીવી જોઈ રહ્યા છીએ અને હિના પોતું મારે છે. આજે એના કામમાં મોડું થયું છે. રવિવાર છે એટલે 3 વાગી ગયા છે. કપડવાનું જવાનું છે ને અહીંયા હિના થેલો પેક કરે છે. કપડાં ભરે છે અંદર. રહેવાનું છે એક જ દિવસ. અહીંયા જીયા તૈયાર થઈને બેસી ગઈ છે. ચશ્મા બસમાં પહેરી દીધા છે. કપડાં જવા માટે નીકળી રહ્યા છીએ અને હિના ઘરના તાળું મારી રહી છે. જીયા નીચે આવી ગયા છીએ. બાઇક સાફ કરી દીધું છે. હિના મોટા બહેન ઘરે ગઈ હતી ભાભીને મળવા. હિના આવે છે. હિના આવી ગઈ છે ઠેલો ભરવીને. હવે નીકળીશું કપડાં જવા. કપડાં જવા માટે નીકળ્યા હતા અને સિંગરવાની આગળ ચશ્માવાળા ભાઈ ઊભા છે. એ ચશ્મા લેવા માટે ઊભા છીએ. મારા એ ચશ્મા હતા એ તૂટી ગયા છે અને ચશ્મા હતા નહીં. અત્યારે હાઈવે પર જવાનું છે તો ચશ્મા જરૂરી છે. ચશ્મા લેવા માટે ઊભા રહે છીએ. ટેમ્પરરી ગમે તે ચશ્મા પસંદ કરવા પડશે અહીંયાથી. હિના ચશ્મા પસંદ કરે છે મારા માટે. પ્રેમ હરકી છે બેયની. બરાબર લાગે. ચશ્મા લઈ લીધા છે અને જો બધા તૈયાર થઈ ગયા છે જવા માટે. હવે વાત્રક નદી પાસે ગુજરાતનું પોલીસ ટ્રેનિંગ સેન્ટર બની રહ્યું છે. હાઈવેની એકદમ પાસે, અમદાવાદ ઇન્દોર હાઈવે પાસે આપ જોઈ રહ્યા છો.
કાડવેલ પાસે વાત્રક નદી પસાર થાય છે. અમે ત્યાં ઊભા રહ્યા છીએ. બાઇક ચલાવીને થોડોક થાક લાગ્યો હતો. આ છે વાત્રક નદીનો પુલ. કપડજમાં આવી ગયા છીએ અને અત્યારે ટાઉન હોલ પાસે ટ્રાફિક થયો છે, તો ઊભા રહ્યા છીએ. ઘરે આવી ગયા છીએ અને રશ્મિકાંત બનાવીને નૈના એમ પણ આવ્યા છે. પપ્પા બહાર બેઠા છે. મોટા બેન હા બેટા. ઘરે આવીને હિનાએ ચા બનાવી હતી. ચા રેડી થઈ ગઈ. હિનાએ કાઢી દીધી છે અને પી લીધી. આપણે ચા પીવાની બાકી છે. સાંજના 6 વાગ્યા છે. અહીંયા ક્રીના જીયા રમે છે બહાર. શું રમો છો પણ? આટલા જ રમકડા? અહીંયા બધા બેઠા છે. રચિત તો માસા જુઓ છે. હિના અને મોટા બેન શાકભાજી કાપે છે. મમ્મી એમ બધા બેઠા છે. ક્યાં દોડમ દોડ કરે? તું શું કરે છે રાજા? બોલતો હા, શું કરે તું? બોલ શું છે? ગાડી ક્યાં ગઈ? રચિત ગાડી ક્યાં ગઈ? અને મોટા બેન જમવાની તૈયારી કરે છે. શું બનાવે જમવાનું? ફુલેવર બટેકા. તુવેર અંદર છે. આજ તો જીયાને ક્રીના મળી ગઈ છે તો મસ્તી કરવાની મજા આવી ગઈ છે. કેમ? મારે જવાનું છે બહાર મારા ફ્રેન્ડ પ્રકાશ જોડે. અને અહીંયા તો ઠંડી લાગે છે. આપણે જેકેટ લાવ્યા નહીં. અત્યારે તો પપ્પાનું જેકેટ પહેરી લીધું છે. રોડ પર આવી ગયા છીએ અને પ્રકાશ તો બાઇક લઈને આવી ગયો છે. બહાર જઈશું તો ચાલુ છે. તો ત્યાં ચમ દેખ હા ચાલો. હું અને પ્રકાશ આવ્યા છીએ મંચુરિયન લેવા. ધરતી મંચુરિયન. અમારા કપડનું ફેમસ મંચુરિયન છે ધરતી મંચુરિયન. મંચુરિયન લઈને ઘરે આવી ગયો છું અને જમવાનું તૈયાર થઈ ગયું છે. અહીંયા ક્રીના જમવા બેસી ગઈ. તારે જમવાનું નહીં? ક્રીના, રચિત અને જીયાએ જમી લીધું છે. અમે બધા જમવા બેસીશું હવે. અને આ બધા મસ્તી કરે છે. જમી લીધું છે અને નૈના બેન એમ જાય છે લખીબેનના ઘરે. જોડે જીયા પણ જાય છે. ક્યાં જાઓ તમે? અહીંયા આવ. તું ક્યાં જાય છે બોલતો? લખી માસીને ઘરે જાય છે. બાય બાય બાય. જય શ્રી કૃષ્ણ. બાય. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.